ભારે વરસાદની આગાહી વચ્ચે એએમસીનો મોટો નિર્ણય. અમદાવાદમાં 2 દિવસ ગાર્ડન અને લેક બંધ રહેશે. એએમસીએ 2 દિવસ લેક ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. નાગરિકોને 2 દિવસ ગાર્ડનમાં પ્રવેશ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ અમદાવાદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદનું તંત્ર સજ્જ છે. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હાઈ એલર્ટ મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી છે. સાથે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા ટ્રાફિક પોલીસને 24 કલાક સતત પેટ્રોલિંગ કરવાના આદેશ આપ્યા છે. અમદાવાદમાં જિલ્લા કંટ્રોલ રૂમને સક્રિય કરવામાં આવ્યો છે અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ સતત કાર્યરત રાખવામાં આવી છે. પોલીસે સનાથન બાવળા હાઈવે પર ખાસ ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરીને વિરમગામમાં એસડીઆરએફની 2 ટીમ અને ધોળકામાં એનડીઆરએફની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. સાથે જ પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાથી દૂર રહેવા અને અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવા માટે અપીલ કરી છે. અમારા આખા જિલ્લાની તમામ પોલીસની રજાઓ અત્યારે અમે રજાઓ કેન્સલ કરી દીધી છે અને તમામ અત્યારે કાલથી આજ રાત્રિથી પણ તમામ લોકો ફિલ્ડમાં રહેશે. સાથે સાથે અમારી જે તાલીમાર્થીઓની જે અહીંયા ટીમ હતી આ પણ અત્યારે ફિલ્ડમાં રહેશે. અને આપની મારફતે આ પણ હું જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ તમારે તકલીફ પડે તો 112 ઉપર ફોન કરવાનો. ડિસ્ટ્રિક્ટ જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરવાનો, જે અમારો પોલીસ કંટ્રોલ રૂમ છે એના ઉપર ફોન કરી શકાય. તમે તમામ પ્રકારની જે તમારો ડિસ્ટ્રેસ છે આ ડિસ્ટ્રેસ કોલ માટે અમે બધા રેડી છીએ ઓર તમામ ટીમો અમારી ફિલ્ડમાં છે.